લાખણી તાલુકાના ગેડા ગામના હનુમાનજીના મંદિરનો ઇતિહાસ પરિચય ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલું ગેડા ગામ એક શાંતિમય અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ગામ છે. અહીં આવેલું હનુમાનજીનું મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પણ ભક્તિ, આસ્થા અને ચમત્કાર સાથે જોડાયેલું સ્થળ છે. લોકો આ મંદિરે ખાસ કરીને મનોકામના પૂર્ણ થવા માટે આવે છે. ખાસ કરીને શ્રીફળ ચઢાવવાની પરંપરા માટે જાણીતું છે. ઓમ ઇતિહાસ અને લોકકથા. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં ગેડા ગામ નજીકના જંગલ વિસ્તારમાં એક તપસ્વી સાધુ વિહાર કરતા હતા. તેઓએ ત્યાં તપશ્ચર્યા કરતા પવિત્ર સ્થાને હનુમાનજીના સ્વપ્ન દર્શન મળ્યા, જેમાં ભગવાન હનુમાને કહ્યું કે જ્યાં તું તપ કરી રહ્યો છે ત્યાં મારો પાવન નિવાસ કરો. જ્યાં ભક્ત શ્રદ્ધાથી શ્રીફળ ચઢાવશે ત્યાં હું તેઓની મનોકામના અવશ્ય પૂર્ણ કરીશ. આનાથી પ્રેરિત થઈ તપસ્વીએ ગામના લોકોની સહાયથી એક નાનું મંદિર બનાવ્યું અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી. વિશેષ પરંપરા શ્રીફળ ચઢાવવું. ભક્તો મંદિર ખાતે પોતાની ઈચ્છા રાખીને એક શ્રીફળ ચઢાવે છે. માન્યતા છે કે જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ભક્તો ફરી મંદિર આવે છે અને પ્રણામી શ્રીફળ અર્પણ કરે છે. દર શનિવાર અને હનુમાન જયંતીના દિવસે અહીં વિશેષ ભીડ જોવા મળે છે. ખૂબ જ શાંતિમય અને પવિત્ર વાતાવરણ વચ્ચે સ્થિત આ મંદિર ભક્તોને મનની શાંતિ અને આશાવાદ આપે છે. દર વર્ષે હજારો લોકો દર્શન માટે અહીં આવે છે, શ્રદ્ધા સાથે શ્રીફળ ચઢાવે છે અને આશીર્વાદ મેળવે છે.